For more news and trending updates, subscribe to Connect Gujarat, press the bell icon to never miss an exclusive from us. નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું આપની સાથે મુશ્તાક અહેમદ. વિગતવાર સમાચાર જોઈએ પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. દાહોદના વિરોલ ગામમાં 24 વર્ષથી પોતાના હક માટે માજી સૈનિકને ધર્મના ધક્કા. ભરૂચના દયાદરા ગામે ભ્રષ્ટાચારે માજા મૂકી 14મા નારા પંચમાં થયો મોટો ભ્રષ્ટાચાર. સમગ્ર ગુજરાતમાં ઉત્તરાયણની હર્ષભેર ઉજવણી, આકાશ બન્યું રંગબેરંગી. ઉત્તરાયણ નિમિત્તે ભરૂચના રેલવે પાટા ઉપર જોખમી પતંગબાજી કરતા જોવા મળ્યા સગીરો. વડોદરાના ડેસરમાં માનવ અધિકારના નામે લૂંટ ચલાવતું યુગલ ઝડપાયું. હવે જોઈશું વિગતવાર સમાચાર. આગળ વધીને વાત કરીએ ભરૂચના દયાદરા ગામેથી ભ્રષ્ટાચારના મોટા સમાચાર સામે આવ્યા છે. 14મા નાણાં પંચની ગ્રાન્ટમાં મોટો ભ્રષ્ટાચાર થયાનું સામે આવ્યું છે. ક્યારેય ન સાંભળ્યું હોય એવા ભ્રષ્ટાચારની વાત ભરૂચના દયાદરા ગામેથી સામે આવી છે. આ ગામમાં ભ્રષ્ટાચારનું ભૂત એવું ધૂણ્યું છે કે આખું ગામ ચકડોળે ચડી ગયું છે. 14મા નાણાં પંચમાં આવેલી ગ્રાન્ટને દયાદરાના સરપંચ દ્વારા ઉપાડી તો લેવામાં આવી, પણ ગામના વિકાસના કામો નથી કરવામાં આવ્યા. શું છે આખો મામલો, જાણીએ કનેક્ટ ગુજરાતના આ અહેવાલમાં. કનેક્ટ ગુજરાત ટીમ સાથે અમે આવી પહોંચ્યા છે ભરૂચ જિલ્લાના દયાદરા ગામ ખાતે. દયાદરા ગામના જે રહેવાસીઓ છે એમનું કહેવું છે કે આ ગામમાં ખૂબ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને ક્યાંક અમે નજર કરી તો અમને પણ દેખાયું છે કે અહીંયા ચોક્કસપણે ભ્રષ્ટાચાર થયો છે. વાત કરીશું અમે જ્યાં ઊભા છે એ કોંગોવાડા સ્ટ્રીટ, જેમાં પંચાયત દ્વારા આ કામની માંગણી કરાઈ હતી. 2,62,000 જેટલી માતબર રકમની આ સ્ટ્રીટ જે છે એમાં પેવર બ્લોક નખાવાની વાત હતી અને ઓન પેપર કહી શકાશે કે પેવર બ્લોક નખાઈ ગયા છે. કેમેરામાં દ્રશ્યમાન છે અહીંયા કોઈ પણ પ્રકારના પેવર બ્લોક નાખવામાં નથી આવી રહ્યા અને છતાં પણ આ પેવર બ્લોક નાખ્યા વગર પંચાયત તરફથી આ પૈસાની ઉચાપત કરી લેવામાં આવી છે. એકાઉન્ટમાંથી આ પૈસા ડેબિટ બતાવે છે. પંચાયતની વાત કરીશું દર્શક મિત્રો, તો સૌપ્રથમ પંચાયતનું કામ એવું છે કે જે પણ સોસાયટી, જે પણ ફળિયામાં કામ સ્ટાર્ટ કરવું હોય તો સૌપ્રથમ એનો ઠરાવ કરવામાં આવતો હોય છે. એ ઠરાવ કરીને તાલુકા પંચાયતમાં આપવાનો હોય છે અને તાલુકા પંચાયત દ્વારા પ્લાન અને એસ્ટિમેટ એનો બનાવવામાં આવતો હોય છે. પ્લાન એસ્ટિમેટ બની ગયા બાદ જે તે રસ્તાનું કે જે તે કામ જે હોય છે એને કરવામાં આવતું હોય છે. ત્યારબાદ ડેપ્યુટી એન્જિનિયર દ્વારા એની તપાસ અને ચકાસણી કરવામાં આવે છે અને ત્યારબાદ સીસી સર્ટિફિકેટ આપવામાં આવે છે અને ત્યારબાદ સરપંચ એના પૈસા ઉપાડી અને જે તે કોન્ટ્રાક્ટરને આપતા હોય છે. પરંતુ અહીંયા ક્યાંક પણ આ કામ પૂર્ણ થયેલું અહીંયા દેખાયું નથી. 2,62,000ની ઉચાપત આ ગામમાં થયેલી ચોક્કસપણે કહી શકાશે. વાત કરીશું આ જ ગામના એક જાગૃત નાગરિક છે. શું નામ છે આપનું? મારું નામ ઇકબાલભાઈ નવિયાર. ઇકબાલભાઈ, આ જે છે એક કોંગોવાળા સ્ટ્રીટ છે, અહીંયા પેવર બ્લોકનું કામ ઓન પેપર મારા હાથમાં ડોક્યુમેન્ટ છે બતાવેલું દેખાય છે. શું કહેશો? તમને દેખાય છે કે અહીંયા પેવર બ્લોકનું કામ બિલકુલ થયું નથી અને જે સ્થિતિમાં આ પડ્યું છે એ જ સ્થિતિમાં છે. એવું ને એવું છે. આજે તમને દેખાતું હોય જો કે પેવર બ્લોક અહીંયા વાગેલા છે તો આપ જોઈ શકો છો કે અહીંયા પેવર બ્લોકનું કામ કદી થયું નથી અને 14મા નાણાં પંચમાંથી આ પૈસા ઉપાડી લઈને સીસી વગર પૈસા ઉપાડી લીધેલા છે અને તેઓએ આ પૈસાનો ઉચાપત કરેલો છે. ચોખ્ખું દેખાઈ આવે છે આપ સાહેબને. અહીંયા કોઈક ડેપ્યુટી એન્જિનિયર તપાસ કરવા આવ્યો કે ભાઈ અહીંયા પેવર બ્લોકનું કામ થયું છે, આ પૈસાની ઉચાપત થઈ છે, એવું કઈ રીતે કહી શકો? કોઈ ડેપ્યુટી એન્જિનિયર કે કોઈ સીસી વગર આ કામ થઈ ગયેલું છે અને પૈસા ઉપાડી લીધેલા છે એ ચોક્કસ આપણને દેખાઈ આવે છે. અને આ લોકો એટલી હદે ભ્રષ્ટાચારમાં ડૂબેલા છે કે હજુ બીજા ઘણા કામો છે ગામમાં, હું તમને બતાવી શકું એમ છું. તો આ છે દયાદરાની કોંગો સ્ટ્રીટમાં કામ નથી થયું છતાં પણ પૈસાની ઉચાપત કરી લેવામાં આવી છે. અહીંયા સદર કામ પૂર્ણ થયાનું બતાવે છે. કેમેરામેનને રિક્વેસ્ટ કરીશ, 14મા નાણાં પંચનો આ જે ફેરફાર રિપોર્ટ છે એમાં સ્પષ્ટ દેખાય છે કે કોંગોવાળા સ્ટ્રીટ અને ₹2,62,000 લખે છે. સદર કામનું આયોજન નાનું હતું તે પૂર્ણ કરી બચતમાંથી ગામમાં ગેસ લાઇન, તૂટેલ આરસીસી રસ્તા બનાવવાનું કામ કરવાનું છે અને આ કામ પૂર્ણ થઈ ગયાનું અહીંયા બતાવવામાં આવે છે. પરંતુ કનેક્ટ ગુજરાત ટીમ દ્વારા અમે ભ્રષ્ટાચારોને ઉજાગર કરવાની એક મુહિમ ઉપાડી છે. સૌપ્રથમ ગામ છે દયાદરા ગામની અંદર આ કોઈપણ પ્રકારનું કામ થયું નથી અને પૈસાની ઉચાપત કરવામાં આવી છે અને અધિકારીઓ દ્વારા પણ સામે એક સર્ટિફિકેટ છે એની અંદર લખેલું છે તાલુકા વિકાસ અધિકારીની પણ આ જે છે એ પ્રમાણપત્ર પર સહી કરવામાં આવેલી છે. આ તાલુકા વિકાસ અધિકારીની જે સહી છે એ કયા આધારે કરવામાં આવી, એક મોટો સવાલ અહીંયા ઊભો થાય છે. ક્યાંક સરપંચ અને પંચાયતની સાથે સાથે અધિકારીઓ પણ મળેલા હોય એવું સ્પષ્ટ અહીંયા જણાઈ આવે છે. કોઈપણ જાતના સીસી પ્રમાણપત્ર વગર અહીંના સરપંચ દ્વારા પંચાયતના ખાતામાંથી ગેરકાયદેસર પૈસાની ઉચાપત કરવામાં આવી છે.
અને કાગળ ઉપર કામને પૂર્ણ કરેલું બતાવી દેવામાં આવ્યું છે. જ્યારે ગામે આ વાતને જાણી ત્યારે આખું ગામ સ્તબ્ધ રહી ગયું. દયાદરાની અંદર બીજા એક કામને ઉપર ધ્યાન આપ્યો તો આ જે છે પ્રેમનગરી. આ પ્રેમનગરીની અંદર પણ પેવર બ્લોકનું કામ 1 વર્ષ પહેલાંનો વર્ક ઓર્ડર મારી હાથમાં છે. કેમેરામેનને રિક્વેસ્ટ કરીશ કે બતાવશે. આ જે છે આ દયાદરા ગામે પ્રેમનગરી વિસ્તારમાં આરીફ પાનોલવાળાના ઘરેથી દરબાર લાંગિયાના ઘર સુધીનું પેવર બ્લોકનું કામ. આ જ કામ છે 1,49,790 ભાવથી. તારીખ પર નજર કરીએ તો 31/1/2018 અને આજે છે 2019ની જાન્યુઆરી. બરાબર 1 વર્ષ પૂર્ણ થવાને આરે છે. પરંતુ આ ગામમાં જે છે આ પ્રેમનગરી આમાં રસ્તા પેવર બ્લોકની જગ્યાએ તૂટેલો ડામરનો રસ્તો દેખાય છે અને અહીંયા પણ એક ભ્રષ્ટાચાર થવાની ઘણી આશંકાઓ છે. ખાસ કરીને વાત કરીશું તો દયાદરા ગામે જે 14માં નાણાં પંચની જે ગ્રાન્ટો છે એ ગ્રાન્ટના એકાઉન્ટ તરફ નજર કરીશું તો માત્ર 92,000 જેટલી જ રકમ બચી છે. તો આ પૈસા જે જમા થાય છે એ પૈસા ઉપડ્યા કે રીતે અને જો કામ નથી થયું તો આ પૈસાની ઉચાપત કરવામાં આવેલી હોય એવું સ્પષ્ટ જણાવે છે જે લોકોએ આ મુહિમ ઉપાડી છે. એમની સાથે પણ વાત કરીશું. શું નામ આપનું? મીનાથ દેરીવાલા. મીનાથભાઈ, 1 વર્ષ પહેલાં 1,49,000 પ્રેમનગરીના પેવર બ્લોકનું કામનું વર્ક ઓર્ડર મારા હાથમાં છે. હજુ સુધી અહીંયા વર્ક ઓર્ડર નથી. 14માં નાણાં પંચની જો વાત કરીએ તો ખાતામાં માત્ર 92,000 દેખાય છે અમને. તો આ પૈસાની ઉચાપત થઈ હશે? હા, આ આપણે ઊભેલા છે પ્રેમનગરી વિસ્તારમાં આરી પાનોલીવાળાના ઘરેથી દરબાર લાંગિયાના ઘર સુધી એ લોકોએ 14માં નાણાં પંચ અંતર્ગત બતાવેલ છે કામ કે અહીંયા પેવર બ્લોકનું કામ થઈ ગયેલ છે, પૂર્ણ થઈ ગયેલ છે. પરંતુ આપણે ઊભેલા છે, તમે જોઈ શકો છો કે અહીંયા પેવર બ્લોક લગાવેલ નથી, 1 પણ રૂપિયાનું કામ કરેલ નથી. એટલે આપણે સીધું જોઈ શકીએ છીએ ને સમજ આવે છે કે આ સીધી ઉચાપત છે અને આ બાબતે સરપંચ તથા લાગતા વળગતા કોઈ જવાબદારી સ્વીકારતા નથી. આ ઉચાપત છે અને આ બાબતે અમે તાલુકા વિકાસ અધિકારી પાસે પેપરો માંગતા તાલુકા વિકાસ અધિકારીએ અમને સર્ટિફિકેટ પણ એવું લખીને આપેલ છે કે આ બાબતના કામો વિશે એ લોકોએ કોઈ સર્ટિફિકેટ મેળવેલ નથી. છતાં આ લોકોએ એકાઉન્ટમાંથી બધા જ પૈસા ઉપાડી લીધેલા છે. એટલે સીધી ઉચાપત કરેલી છે. છતાં આ બાબતે અમે તાલુકા વિકાસ અધિકારીને વારંવાર રજૂઆતો કરવા છતાં તાલુકા વિકાસ અધિકારી આ બાબતે કોઈ નક્કર પગલાં લેતા નથી. એટલે શું તાલુકા વિકાસ અધિકારી પણ આમાં ખૈરાયેલા છે મને એવું લાગે છે. એટલે આની ઝીણવટભરી તપાસ થવી જોઈએ અને લાગતા વળગતા બધા અધિકારીઓ વિરુદ્ધ પણ તપાસ થવી જોઈએ એવી અમારી માંગ છે. જી, તો ક્યાંક તાલુકા વિકાસ અધિકારીની પણ અહીંયા સાઇન છે. તાલુકા વિકાસ અધિકારી પણ કદાચ આ વાતને જાણતા હશે કે આ જે રસ્તો છે એ બન્યો નથી, છતાં પણ એના પૈસા ઉપાડી લેવામાં આવેલા છે. 1 વર્ષ થઈ ગયો. 1 વર્ષ જેટલો લાંબો સમય કહેવાય છે, 1 વર્ષ, અને એમાં આ પેવર બ્લોકનું કામ અહીંયા પણ નથી કરવામાં આવ્યું. દયાદરા ગામે ત્રીજું એક કામ જે પ્રેમનગરી પાસે મુખ્ય કાંસનું જે કામ છે એ પણ 1 વર્ષ પહેલાંનું કામ છે. કેમેરામેનને રિક્વેસ્ટ કરીશ, આ જે કાંસ દેખાઈ રહ્યો છે એ કાંસ બની ગયેલું બતાવવામાં આવ્યું છે. આ જે કાંસ છે એ 1 વર્ષ પહેલાં મંજૂર થયું હતું, જેની ગટર લાઇનનું કામ પૂર્ણ કરવાનું હતું. 2017-18ની 14માં નાણાં પંચની ગ્રાન્ટમાં આ કામ મંજૂર થયું હતું અને 3 માસ દરમિયાન આ કામને પૂર્ણ કરવામાં આવવાનું હતું. પરંતુ આ કામ પણ હજુ પૂરું નથી થયું. ગામ લોકોના કેટલાક જાગૃત નાગરિકો દ્વારા કલેક્ટર અને ડીડીઓ તથા ટીડીઓને આ બાબતે અરજી કરાઈ હતી અને અરજી કર્યા બાદ સામે જે ભૂંગળા દેખાય છે એ નાખવામાં આવ્યા છે. આ અરજી કર્યા બાદ આ હરકતમાં આવ્યું છે પંચાયત અને ત્યારબાદ આ ગટરનું કામ સ્ટાર્ટ કરવામાં આવ્યું છે. જે કામ 1 વર્ષ પહેલાં પૂર્ણ થયેલું બતાવવામાં આવ્યું છે, જેના પૈસા ઉપાડી લેવામાં આવ્યા છે. તે ભૂંગળા હજુ ત્યાં જ પડ્યા છે અને કામ પણ હજુ પૂરું નથી થઈ રહ્યું. આ બાબતે એક નાગરિક સાથે વાત કરીશું. આ પ્રેમનગરી વિસ્તારમાં ઊભા છે. આ કાંસ જે છે એનું કામ પૂરું કરી દેવામાં આવેલું છે 1 વર્ષ પહેલાં. શું કહેશો? મારું નામ જાવેદ ઇબ્રાહિમ રૂડી, રહે દયાદરા. આ કાંસનું કામ 5 લાખ અને 1 લાખ ઘટતી રકમ કરીને ટોટલ 6 લાખ રૂપિયા એ લોકોએ મંજૂર કરેલા છે 14માં નાણાં પંચ હેઠળ. અને અમારી અરજી કર્યા પછી આ ભૂંગળા પાછળથી નાખવામાં આવેલા છે અને પૈસા પહેલાં ઉપડી ગયેલા છે. તારીખ 3/10/2018ના રોજ 14માં નાણાં પંચ હેઠળ 8,57,753 રૂપિયા જેવી રકમ જમા થયેલી છે ગ્રામ પંચાયતમાં. ત્યાર પછી 6/10/2018ના રોજ 1 લાખ રૂપિયા જમા થયેલ છે. ત્યારબાદ આ લોકોએ ઉઠાવવાનું ચાલુ કર્યું પૈસા, તો 10/10ના રોજથી 70,000,
ત્યાર પછી 19/10ના રોજ લગભગ 30,000 રૂપિયા, ત્યાર પછી 2.25 લાખ રૂપિયા 30/10ના રોજ ઉપાડેલા છે. ત્યારબાદ 1/11ના રોજ 4.5 લાખ રૂપિયા ઉપાડેલા છે. ત્યાર પછી તારીખ 2ના રોજ 2/11ના રોજ લગભગ મારા હિસાબે 40,000 રૂપિયા ઉપાડેલા છે અને 5/11ના રોજ 50,000 રૂપિયા ઉપાડેલા છે. આમ કરીને લગભગ 8,65,000 જેવી રકમ આ લોકોએ ઉપાડી લીધેલી છે અને એ ખુલ્લો ભ્રષ્ટાચાર છે એ સાબિત થાય છે. જી, તો આ હતું ભરૂચ જિલ્લાનું દયાદરા ગામ. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટો માત્ર ને માત્ર ગામના વિકાસ માટે આપતી હોય છે. એટલા માટે આપતી હોય છે કે ગામનું ક્યાંક વિકાસ ના રૂંધાય, ગામનું ક્યાંક વિકાસ થઈ જાય અને ગરીબ અને પાછલા વર્ગના જે લોકો છે એમને ક્યાંક સવલત મળી રહે. ગટરની હોય, પાણીની હોય કે તે પછી વાત હોય સ્ટ્રીટ લાઇટની કે પેવર બ્લોક અથવા તો આરસીસી રસ્તાની, પરંતુ ક્યાંક આ વિકાસ જે છે એ માત્ર ને માત્ર સરપંચોનો અને સ્થાનિક અધિકારીઓનો જ થતો હોય એવું સ્પષ્ટ આ દયાદરા ગામમાં આવ્યા બાદ કનેક્ટ ગુજરાતની ટીમે રૂબરૂ નિહાળ્યું છે. અમારી પાસે એના માન્ય પુરાવા છે, અમારી પાસે એના વર્ક એસ્ટિમેટ છે, એના વર્ક ઓર્ડર છે અને એના બેંક સ્ટેટમેન્ટ છે. જે 14મી નાણાં પંચમાં જે કામ લીધા હતા એ કામ સમય પર પૂર્ણ થવા જોઈતા હતા, એ કામ પૂર્ણ નથી થયા અને એના પૈસાની સીધી ઉચાપત કરી લેવામાં આવી છે. ગ્રામજનોનું એવું કહેવું છે કે આવા ભ્રષ્ટ અધિકારી અને સરપંચોને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી એમની ઉપર FIR કરી અને કાયદેસરના પગલાં ભરાશે તો જ આ ગામવાળાઓને સાચો ન્યાય અપાયેલો ગણાશે. હવે જોવું રહ્યું કે આટલું જોતા તંત્ર આવા ભ્રષ્ટાચારીઓ ઉપર કયા પગલાં લે છે. બ્યુરો રિપોર્ટ, કનેક્ટ ગુજરાત. દાહોદ જિલ્લાના વિરોલ ગામના એક માજી સૈનિક છેલ્લા 24 વર્ષોથી સરકારી લાભો લેવા માટે સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે. જોકે આજે પણ આ નિવૃત્ત સૈનિકને કોઈ પણ સરકારી લાભ મળ્યો નથી. જોઈએ આ વિશેષ અહેવાલમાં. આંખોમાં આજીજી, ચહેરા પર નિરાશા. આ વ્યક્તિ છે ખડે પગે ઊભો રહી મા ભૂમની રક્ષા કરનાર નિવૃત્ત સૈનિક નાયક પર્વતસિંહ. છેલ્લા 24 વર્ષોથી સરકારી લાભો માટે સરકારી કચેરીઓના ધરમધક્કા ખાઈ રહ્યા છે. નિવૃત્તિ બાદ મળતા લાભ ન મળતા આજે આ સૈનિકનો પરિવાર કફોડી હાલતમાં જીવન વિતાવી રહ્યો છે. ખાઈ વધેલા જાડી ચામડીના કર્મચારીઓનું છતાં પણ પેટનું પાણી હલતું નથી. દાહોદ જિલ્લાના વિરોલ ગામના એક માજી સૈનિક છેલ્લા 24 વર્ષોથી સરકારી લાભો લેવા માટે સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે. જોકે આજે પણ આ નિવૃત્ત સૈનિકને કોઈ પણ સરકારી લાભ મળ્યો નથી. પોતાના દેશની રક્ષા કાજે પોતાના જીવની પણ ચિંતા કર્યા વગર અને મા ભૂમ સેવા કરવા માટે આપણા સૈનિકો ગમે તેવી કપરી તેમજ વિકટ પરિસ્થિતિઓમાં પોતાના પરિવારથી દૂર રહીને ફરજ બજાવે છે અને મા ભૂમનું ઋણ અદા કરે છે. જોકે એક સૈનિક પોતાની ફરજ પૂર્ણ કરીને જ્યારે નિવૃત્તિ લે છે ત્યારે એક નિવૃત્ત સૈનિકને સરકારના અનેક લાભો વિશેષ રીતે આપવામાં આવે છે. જોકે આજે વાત કરીશું દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના ખૂબ જ અંતરિયાળ ગામડામાં રહેતા એક નિવૃત્ત સૈનિક નાયક પર્વતસિંહ ભૂરાભાઈની. આજે પણ તેમની આંખોમાં એ જ દેશદાઝ જોવા મળે છે. નિવૃત્તિના 24 વર્ષ વીત્યા બાદ પણ આજે તેમની અંદરનો સૈનિક જાણે કે જીવંત હોય તેવું સ્પષ્ટપણે જોવાઈ આવે છે. નાયક પર્વતભાઈએ 1967માં સૈન્યમાં ભરતી થયા હતા અને 1968માં તેઓને પ્રથમ પોસ્ટિંગ ચાઇના બોર્ડર પર મળી હતી. તેઓ જ્યારે સૈન્યમાં જોડાયા ત્યારે તેઓ એક સિપાહી તરીકે જોડાયા હતા. 28 વર્ષ અને 26 દિવસ સુધી એક ધારી ફરજ તેમણે સૈન્યમાં બજાવી હતી. ફરજ દરમિયાન નાયક પર્વતભાઈએ 1971માં પાકિસ્તાન સામેના યુદ્ધમાં પણ ભાગ લીધો હતો અને દુશ્મનોનો સફાયો કર્યો હતો. ત્યારબાદ ઓપરેશન બ્લુ સ્ટારમાં પણ મોક્ષર ગુરુદ્વારમાં તેમણે ફરજ બજાવી હતી. સમગ્ર દેશમાં હાહાકાર મચાવનાર કુદરતી આપત્તિ લાતુર ભૂકંપની ઘટનાના સમયે પણ તેમને એક સૈનિક તરીકેની ફરજ બજાવી હતી. જોકે નાયક પર્વતભાઈની 28 વર્ષની શૌર્ય ગાથાની વાત કરવા બેસીએ તો એક પુસ્તક પણ ઓછું પડે એવું છે.
જમ્મુ કાશ્મીર હોય કે ચાઇના બોર્ડર, પાકિસ્તાન સામે યુદ્ધ લડીને જે ગામો ભારત દેશે તે સમયે જીત્યા હતા, તે ગામોમાં પણ તેમને બખૂબી પોતાની ફરજ બજાવી હતી અને તેમનું શૌર્ય જોઈને ભારતીય સેનામાં તેઓ એક સિપાહીમાંથી કેપ્ટન તરીકેની પોસ્ટિંગ સુધી પહોંચ્યા હતા. જો કે 28 વર્ષ અને 26 દિવસ પૂર્ણ થયા બાદ તેઓ 1995માં સેનામાંથી નિવૃત્ત થયા હતા. નિવૃત્ત થયા બાદ તેઓ પોતાના માદરે વતન વિરોલ ગામે પરત પોતાના પરિવાર સાથે રહેવા લાગ્યા. ઘરમાં પર્વતભાઈની પત્ની, એક પુત્ર, પુત્રવધુ, પુત્રની 2 નાની છોકરીઓ તેમજ એક છોકરો હાલ રહે છે તેમની સાથે. પરંતુ અડધું જીવન જે સૈનિકે દેશ સેવામાં ન્યોછાવર કરી દીધું. મારા ફાધર આર્મી મેન છે. 28 વર્ષ સરકારની આર્મી મેનમાં નોકરી કરી ચૂક્યા છે. તો બી છતાં એમને કોઈ સરકારી સહાય તમે કોઈ નોકરી કે ગમે તે કોઈ જમીન કે કોઈ જગ્યાથી સહાય મળી નથી. તો મારું સરકારશ્રીને એ ધ્યેય છે કે મારા ફાધરને સહાય આપો અને અમારી પાસે રોજી રોટકાટ માટે કોઈ સહાય નથી. તે નિવૃત્ત સૈનિકનો પરિવાર આજે 24 વર્ષો બાદ પણ કોઈ પણ જાતની સરકારી સહાય મેળવી શક્યું નથી. આ દિન સુધી આ લોકોને સરકારી સહાય મળી નથી. છેલ્લા 24 વર્ષથી આ નિવૃત્ત સૈનિક સરકારી કચેરીઓના ચક્કર મારે છે, પરંતુ કોઈ સરકારી અધિકારી કે નેતા તેમની વારે આવ્યા નથી. મોહસિનદાલ, પંચમહાલ. બીજી તરફ ઉત્તરાયણ નિમિત્તે ભરૂચના રેલવે પાટા ઉપર જોખમી પતંગબાજી કરતા સગીર વયના બાળકો જોવા મળ્યા. આખા ગુજરાતમાં આજે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે આજે ભરૂચના એક વિસ્તારમાં કેટલાક સગીર વયના બાળકો રેલવેના પાટા ઉપર જોખમ લઈને પતંગ ચગાવતા જોવા મળ્યા હતા. સામેથી ટ્રેન આવતી હોય અને આ બાજુ પતંગ લૂંટવા બાળકો ડોટ મૂકતા હોય એવા જોખમી દ્રશ્યો જોવા મળ્યા હતા. એવામાં જો કોઈ અનિચ્છનીય ઘટના બને તો એનો જવાબદાર કોણ? આ તરફ સમગ્ર ગુજરાતમાં ઉત્તરાયણની હર્ષભેર ઉજવણી કરવામાં આવી રહી છે. આકાશમાં રંગબેરંગી પતંગો ઉડતી જોવા મળી. સુરત ખાતે ઉત્તરાયણના દિવસે સવારથી જ સુરતીઓ પતંગ ચગાવવા ટેરેસ પર પહોંચ્યા હતા. બીજી તરફ સુરતીઓ ઊંધિયું, ફાફડા, જલેબી, તલના લાડુ અને ચીકી લેવા ઉમટ્યા હતા. સાકરિયા, પાપડી થઈ તૈયાર થયેલું ઊંધિયું અને ફાફડા માટે તો રીતસરની કતારો જોવા મળી હતી. પતંગની મજા માણવાની સાથે વિભિન્ન વ્યંજનોનું સુરતીઓ સૌથી પહેલા વ્યવસ્થા કરતા હોય છે. અમે અહીંયા પ્રમુખ ફરસાણ માર્ટમાં ફેમસ ઊંધિયું છે, ફાફડી પાપડી વાળું, એનું લેવા આવ્યા છીએ. જલેબી અને ફાફડી લેવા આવ્યા છીએ. તો આ તરફ ભરૂચ અને વડોદરા તેમજ અમદાવાદના ટેરેસ પર પણ ડીજે ને તાલે લોકો ઝૂમી ઉઠ્યા હતા અને આખો આકાશ રંગબેરંગી પતંગથી છવાયેલો જોવા મળ્યો હતો. વડોદરાના ડેસરમાં ખેડૂતને માનવ અધિકાર પંચના જનરલ સેક્રેટરી તરીકેની ઓળખ આપી છેતરપિંડી કરતું યુગલ ઝડપાયું. વડોદરાના ડેસર તાલુકાના નહારા ગામના ખેડૂતને હ્યુમન રાઇટ એસોસિએશનના જનરલ સેક્રેટરી તરીકે ઓળખ આપી પૈસાની માંગણી કરતા એક ઈસમ અને મહિલાની ડેસર પોલીસે અટકાયત કરતા ડેસર પંથકમાં ભારે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર 15 દિવસ અગાઉ એક લાકડા ભરેલું ટ્રેક્ટર શોમિલમાં નાખવા જતી વેળાએ બંને મહિલા અને પુરુષે જનરલ સેક્રેટરી તરીકેની ઓળખ આપી ખેડૂતનો ફોન નંબર અને એડ્રેસ લઈ પૈસાની માંગણી કરી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. પરંતુ ખેડૂતે ફોન ન ઉઠાવતા ઉક્ત પુરુષ અને મહિલાએ ખેડૂતના ઘરે જઈ રૂપિયાની ઉઘરાણી કરી ખોટા કેસમાં ફસાવી ધમકી આપતા ખેડૂતનો આઈ કાર્ડ માંગી પોલીસને બોલાવતા સમગ્ર નકલી હ્યુમન રાઇટ્સના નામે છેતરતા પુરુષ તથા મહિલાનો ભાંડો ફૂટવા પામ્યો હતો. પોલીસે હ્યુમન રાઇટ એસોસિએશનના જનરલ સેક્રેટરી તરીકેની ખોટી ઓળખ આપનાર રાજુ જીવાભાઈ વણઝારા અને અર્પના વિશ્વજીત મંડોલ જેઓ રહે હિંમતનગરનાઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. તો આ સાથે આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. નવા સમાચાર માટે આપ બન્યા રહો કનેક્ટ ગુજરાત સાથે. ત્યાં સુધી મને આપો રજા. નમસ્કાર.